બાળકો, આજે આપણે બ્લેક બકનો છઠ્ઠું રીડ કે જેનું નામ છે ધ સ્નીક. સ્નીક મતલબ કે છુપો અને થીપ એટલે ચોર. ધ સ્નીક થીપનો મતલબ થાય છુપો ચોર. તો એમાં શું છે હવે જોઈએ. એક પોલીસવાળો હોય છે કે જે પોતે ડ્યુટી ઉપર હોતો નથી, રજા ઉપર હોય છે. પોતાના મિત્ર હોય છે એટલે એને મિત્રને મળવા માટે રેલવે સ્ટેશને જતો હોય છે. પણ પોલીસવાળા હોય ને એ ક્યારેય ઓફ ડ્યુટી હોતા નથી એવું કહેવાય છે. એ ગમે ત્યાં હોય ત્યાં પોતાનું કાંઈક ને કંઈક કામ છે એ જોઈ લે અને લોકોને જોતા વેત જ એને ખબર પડી જતી હોય છે કે આ વ્યક્તિ છે એ કોઈક અલગ પ્રકારનો છે અને અલગ પ્રકારની વર્તન કરે છે, જેથી એ કદાચ કોઈ ગુનો કરી શકે. તો એવી જ એક ઘટનાને અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો એમાં જો શું છે, ઇન્સ્પેક્ટર એડર્સન નામનો એક વ્યક્તિ છે, વોઝ ઓફ ડ્યુટી. ઓફ ડ્યુટીનો મતલબ થાય એ રજા ઉપર હતો, પોતે ડ્યુટી ઉપર નહોતો. એ હેડ જસ્ટ અરાઇવ મતલબ હમણાં જ આવ્યો એટ ધ સ્ટેશનનો મતલબ થાય આપણે અહીંયા રેલવે સ્ટેશન. શું કામ આવ્યો? ટુ મીટ સમ ફ્રેન્ડ્સ, કેટલાક મિત્રોને મળવા. એના કેટલાક મિત્રો આવતા હશે તેને મળવા માટે તે રેલવે સ્ટેશન આવ્યો. પરંતુ તેના મિત્ર જે ટ્રેનમાં આવતા હતા તેઓની ટ્રેન વોઝ રનિંગ એન અવર લેટ, 1 કલાક મોડી હતી. મતલબ આ સમયસર પહોંચી ગયો. તેને કીધું 5 વાગે ટ્રેન આવશે તો 5 વાગે આવી જાય, પણ ત્યાં પહોંચીને ખબર પડી કે 1 કલાક મોડી આવશે. એટલે 1 કલાક હવે એની પાસે ટાઈમ હતો કે હવે મારે શું કરવું. જ્યારે એ વોકડ, તે ચાલ્યો જતો હતો સ્લોલી એટલે ધીમે ધીમે એક્રોસ ધ મેઇન ટર્મિનલનો મતલબ થાય મુખ્ય પ્લેટફોર્મ પર તે ચાલ્યો જતો હતો ત્યારે અ મેન, એક માણસ વિથ રેસલેસનો મતલબ થાય બેચેન, આઈઝ એટલે આંખોવાળો, એટ્રેક્ટેડ એટલે કે આકર્ષિત કર્યું હિઝ અટેન્શન, તેનું ધ્યાન. હવે એ જ્યારે આવેલો જતો પોતાના મુખ્ય પ્લેટફોર્મ પર કે જ્યાં એના મિત્રની ટ્રેન આવવાની હતી ત્યાં આવેલો જતો હતો ત્યારે એને એક માણસ ઉપર નજર પડી કે જેની આંખોમાં એને બેચેની જોવા મળી અને એટ્રેક્ટેડ, એનું ધ્યાન ખેંચ્યું. એટ્રેક્ટેડ મતલબ કે એનું ધ્યાન ખેંચ્યું. પછી શું થયું, તે માણસ કે જેની બેચેન આંખો હતી એ માણસ હી વોઝ લોસ્ટ, તે ખોવાઈ ગયો ઇન ધ ક્રાઉડ, ટોળામાં. કારણ કે સ્ટેશન ઉપર ઘણા બધા માણસો હતા, ઘણી બધી ભીડ હતી. ટોળામાં ખોવાઈ ગયો. કેના ટોળું હતું? તો પેસેન્જર્સ એટલે કે યાત્રીઓનું. હવે એ થોડીક વાર ત્યાં કલાક સુધીનો ટાઈમ હતો એટલે આટા મારતો હતો. જો કોઈ દેખાય પાછો એ કે તો એ કે ગોતું. પણ થોડી મિનિટ પછી ધ ઇન્સ્પેક્ટર એટલે કે આ ઇન્સ્પેક્ટર એડર્સન સ્પોટેડ એટલે જોયો ધ મેન, ઓલા માણસને કે જે માણસની બેચેન આંખો હતી એ માણસને એડર્સને પાછો જોયો. આ વખતે તો શું કહ્યું તો કે હી વોઝ એન્ટરિંગ, તે પ્રવેશ કરી રહ્યો હતો ધ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશનની કોફી શોપ એટલે કોફી શોપમાં ને કોફી પીવા માટે જતો હશે. પણ આ વખતે નવીન નોટિસ શું થયું તો કે જ્યારે પહેલી વખત જોયો હતો ત્યારે એ ખાલી હતો, એના હાથમાં કંઈ વસ્તુ નહોતી. પણ આ વખતે હવે હી વોઝ કેરિંગ, તેના હાથમાં હતી આ લેધર બ્રીફકેસ, એક ચામડાની સૂટકેસ હતી, જે આપણે જેને સૂટકેસ કહીએ એ બ્રીફકેસ હતી. અને એ કોફી શોપમાં ગયો. પહેલી વખત જોયો ત્યારે એના હાથમાં કાંઈ નહોતું, પણ આ વખતે એની પાસે બ્રીફકેસ હતી. ધ મેન, એ માણસ કે જેના હાથમાં બ્રીફકેસ હતી, સેટ ડાઉન, બેઠો. એટ વેકન્ટનો મતલબ થાય ખાલી. કોર્નર ટેબલ એટલે ખૂણામાં ખાલી ટેબલ હતું ત્યાં જઈને બેઠો. અને પ્લેસિંગ એટલે કે રાખી, મૂકી. ધ બ્રીફકેસ એટલે કે એ સૂટકેસને બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ, પોતાની ખુરચી અને દિવાલ હતી બેયની વચ્ચે એને શું રાખી તો કે એને સૂટકેસને રાખી હતી, જેથી કોઈ જોઈ ન જાય અને કોઈની નજર ના પડે એ રીતે. હવે ત્યાં જઈ અને સીધો ઇન્સ્પેક્ટરની પાસે 1 કલાક હતી એટલે એને થોડીક શંકા તો કઈ હતી કે આ ભાઈ ઉપર, એટલે એ તરત જ ત્યાં એની પાછળ કોફી શોપમાં ગયો. અને કોફી શોપમાં જઈ અને તરત જ જે ટેબલ ઉપર એ બેઠો હતો ત્યાં જઈને ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ, એનો પીછો કર્યો
એન્ડ સેટ અને પોતે પણ બેઠા એટ ધ હિઝ ટેબલ, એના જ ટેબલ ઉપર જ્યાં ઓલો ભાઈ બેઠો હતો બેચેન આંખોવાળો એ જ ટેબલ ઉપર આ પણ બેઠા ઇન્સ્પેક્ટર. એન્ડ આસ્કડ હિમ, મને પૂછ્યું ટુ કમ ઓવર એટલે કે આવવા માટે ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસે તમારા ભેગા આવો નહીં કે ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન, થોડાક પ્રશ્નોના જવાબ આપવા. કેના માટે? અબાઉટ ધ ઓનરશીપ એટલે માલિકી માટે. કેની માલિકી? ઓફ ધ બ્રીફકેસ, આ સૂટકેસની. ધેટ હી હેડ વિથ હિમ, કે જે તમારી પાસે છે. તમારી પાસે જે સૂટકેસ છે એ સૂટકેસની માલિકી માટે મારે થોડાક પ્રશ્ન પૂછવા છે કે આ ખરેખર તમારી છે કે તમે ક્યાંથી ઉઠાવેલી છે. તો એના માટે મારે થોડોક પ્રશ્ન પૂછો, એટલા માટે તમે સ્ટેશન માસ્ટરની ઓફિસે મારે ભેગા હાલો ને, કારણ કે કોફી શોપમાં તો કંઈ ઇન્ક્વાયરી કરાવી નહીં. એટલે એને સ્ટેશન માસ્ટરની ઓફિસે જવા માટે કીધું. ધ મેન, ઓલો માણસ પહેલી વખત સીધું કીધું કે ભાઈ તમે સ્ટેશન માસ્ટરની ઓફિસે આવો, મારે આ સૂટકેસ વિશે પ્રશ્ન પૂછવા. એટલે ઓલા માણસે તરત જ ક્લેમ એટલે દાવો કર્યો. શું દાવો કર્યો? એંગ્રીલે, ગુસ્સાપૂર્વક. ધેટ કે ધ બ્રીફકેસ વોઝ હિઝ, એ કે બ્રીફકેસ મારી જ છે. એ કે શું પૂછવાનું હોય કે મારી જ બ્રીફકેસ છે. બટ પરંતુ હી એગ્રી ટુ ગો અલોંગ, પરંતુ એ ભારત નહોતું, વિદેશ હતો. એટલે ત્યાં લોકો પોલીસવાળાની ઇજ્જત જાજી કરે, એટલે એની સાથે ત્યાં જવા માટે તૈયાર થઈ ગયો. હવે સ્ટેશન માસ્ટરની ઓફિસે જઈ એને રસ્તામાં પૂછ્યું કે આ બેગ તમારી જ છે? તો કે હા, આ બેગ મારી જ છે, સંપૂર્ણપણે મારી છે. એ કે અને હું પહેલાં ઘરેથી જ લઈને આવ્યો છું. પણ જેવી સ્ટેશન માસ્ટરની ઓફિસમાં, ઇન ધ સ્ટેશન માસ્ટર ઓફિસ, બ્રીફકેસ લે ઓપન એટલે કે રાખીને ખોલવામાં આવી ઓન અ ડેસ્ક એટલે કે ટેબલ ઉપર, અને રિવલિંગ અને એમાં બતાવતું હતું શું હતું એની અંદર? તો ફાઇલ્સ ઓફ પેપર, એક પેપરની ફાઇલ હતી, એન્વલપ અને કવર હતું, કન્ટેનિંગ કે જે ભરેલું હતું અબાઉટ $20,000, $20,000 જેટલું એક ભરેલું એક કવર હતું એની અંદર, અને થોડાક પેપર્સ હતા કે જે ફાઇલમાં લગાડેલા હતા. જેવી આ સૂટકેસ ખુલી, તરત જ ઓલો ભાઈ કે જે ક્યારનો દાવો કરતો હતો કે આ સૂટકેસ મારી છે, એને તરત જ પડી ગયો. ઓહ, ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, એટલે આ મારી સૂટકેસ નથી. શાઉટેડ મિસ્ટર ફ્રિંક. હવે જે બેચેન આંખો હતી ને એ ભાઈનું નામ હતું મિસ્ટર ફ્રિંક, કે જે ઇન્સ્પેક્ટર એડેસનને જેની ઉપર શક હતો કે આ ભાઈએ ક્યાંકથી સૂટકેસ ઉપાડી દીધી છે, કોકની ચોરીને લઈ આવ્યો છે. અત્યાર સુધી પોતે એમ કહેતો આ સૂટકેસ મારી જ છે. પણ જેવી એ સૂટકેસ ખોલવામાં આવી, તરત જ મિસ્ટર ફ્રિંક છે એ બદલી ગયો કે ના, આ સૂટકેસ તો મારી નથી. ઇન્સ્પેક્ટરે તરત જ એને કીધું બિફોર વી ઓપન ધીસ, બિફોર એટલે પહેલાં, વી ઓપન એટલે ખોલ્યા પહેલાં, ધીસ બ્રીફકેસ, આ સૂટકેસ, મિસ્ટર ફ્રિંકને કહે છે. બિગેન ટુ ઇન્સ્પેક્ટર બોલવાનું ચાલુ કર્યું. યુ ટોલ્ડ અસ, તમે અમને કીધું, ઇટ વોઝ ડેફિનેટલી યોર્સ, કે આ ચોક્કસપણે તમારી છે. અને હવે તમે બદલી જાઓ છો કે અત્યાર સુધી તમે એમ કહેતા કે ચોક્કસપણે મારી છે. એન્ડ અને બીજું શું કીધું હતું? ધેટ ઇટ કન્ટેન, આમાં છે, વસ્તુ ભરેલી છે, ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ, આમાં માત્ર મેગેઝિન છે કે બીજું કંઈ નથી. કે એન્ડ નાવ યુ ડેની, અને હવે તમે ના પાડો છો. એ પહેલાં તમે એમ કીધું કે આ સૂટકેસ મારી છે, આની અંદર થોડીક ચોપડીઓ જ છે, બીજું કાંઈ નથી. જેવી જ આ સૂટકેસ ખુલી, તરત તમે એમ કહો છો કે આ સૂટકેસ મારી નથી. ધેટ યુ આર ધ ઓનર, તમે ના પાડો છો કે તમે આના માલિક નથી. હાઉ ડુ યુ એક્સપ્લેન ધેટ, આ તમે કેવી રીતે મને સમજાવશો? એ કે આ તમે આ સાચું બોલી રહ્યા છો, ખોટું બોલી રહ્યા છો, આ કઈ રીતે મને સમજાવશો? આવું ઇન્સ્પેક્ટરે મિસ્ટર ફ્રિંકને કીધું. હવે મિસ્ટર ફ્રિંક મૂંઝાણું કે આ તો સારું ખોટું થઈ ગયું. કે મિસ્ટર ફ્રિંક લુકડ, દેખાતો તો પઝલ્ડનો મતલબ કન્ફ્યુઝ, મૂંઝાયેલો દેખાતો હતો. ધીસ ડેફિનેટલી ઇઝન્ટ ધ બ્રીફકેસ, એને તરત જ એક વાર્તા બનાવી મગજમાં તાત્કાલિક, કારણ કે ચોર હોય એ પોતે કોઈ પણ વાર્તા ઘડવા માટે ખૂબ જ હોશિયાર હોય છે. એટલે તરત જ એને પોલીસના સકંજામાંથી બચવામાંથી એને તરત જ એક વાર્તા ઘડી કરી. અને વાર્તા કરતાં એ ભૂલી ગયો કે એના નિશાનીઓ, એની ક્લુ છે એ ક્યાંક મેચ કરવાની હતી. પણ એ બોલતો જ ગયો એટલે એમાં એ હલવાઈ ગયો. જો એ કઈ રીતે હલવાય છે.
ધીસ ડેફિનેટલી આ ચોક્કસપણે ઇઝન્ટ ધ બ્રીફકેસ. આ એ સૂટકેસ નથી. આઈ હેન્ડેડ કે જે મૂકેલી હતી એટ ધ ક્લોક રૂમ ઇન ધીસ મોર્નિંગ હી સેડ. આવું એ બોલ્યો કે આ ક્લોક રૂમમાં જે સૂટકેસ મૂકી હતી ને આ એ સૂટકેસ નથી. હવે બાળકો ક્લોક રૂમ એટલે શું? ઘણી વખત એવું થાય કે આપણે કોઈ જગ્યાએ રેલવેમાં મુસાફરી કરતા માની લો કે સોમનાથથી કે વેરાવળથી આપણે મુસાફરી કરતા હાલતા થયા રાજકોટ જઈને આપણી ટ્રેન બદલવાની હતી. રાજકોટ સુધી આપણી એક ટ્રેન છે, રાજકોટથી પછી બોમ્બેની બીજી ટ્રેન આવવાની હતી. તો ત્યાં આપણે પહોંચ્યા તો ખબર પડી કે જે બોમ્બે જવાની છે ટ્રેન એ 2 કલાક મોડી છે. તો 2 કલાક સુધી આપણે સ્ટેશનમાં શું કરવું? અને આપણી પાસે કેટલો બધો સામાન હોય તો એ બધા સામાનને લઈને આપણે ગામમાં કેમ જવું? કદાચ ગામમાં આટો મારવા જવું, રખડવા જવું હોય તો કેમ જવું? તો એના માટે ખાસ કરીને રેલવે સ્ટેશનવાળા અને એરપોર્ટવાળા આ 2 સુવિધા આપે છે. બસ સ્ટેન્ડમાં હોતું નથી આવું. ક્લોક રૂમની સુવિધા કે ત્યાં શું તમે તમારો સામાનને લોક કરી તમારી આઈડેન્ટિટી આપી અને તમે ત્યાં એને જમા કરાવી દો. અને જ્યારે તમે પાછા આવો ત્યારે તમને એક કૂપન અથવા એક એવો તમને આપેલું હોય એ તમે એને બતાવો એટલે એ નંબરનું તમે જે તમારી વસ્તુ હોય તમને પાછી આપી દે અને એના માટે થોડાક તમારી પાસે પૈસા લે. પણ શરત એક હોય છે કે એ વસ્તુ તમારે લોક રાખવાની હોય છે, કારણ કે જેથી કરીને કંઈ ફેરફાર કરવામાં એ બદલવામાં એ કંઈ તૂટી ન જાય અથવા તેમાંથી કંઈ હેઠું પડી ન જાય. આ ક્લોક રૂમ હોય છે, રેલવે સ્ટેશનની અંદર નોર્મલી હોય છે અને એરપોર્ટમાં હોય છે. એટલે એને તરત કીધું કે જે ક્લોક રૂમમાં જે સૂટકેસ મૂક્યા એ સૂટકેસ નથી. ધે મસ્ટ બી ગીવન મી. તેઓએ ધે એટલે કે ક્લોક રૂમના જે લોકો સંચાલન કરે છે એ લોકોએ હેવ ગીવન મી મને આપી દીધી. સમવન એલ્સ કોઈ બીજાની આપી દીધી. નથી કે આ એક કોઈ લોકો બીજાની મને આ સૂટકેસ આપી દીધી, આ મારી નથી. ઇટ લુક્સ એક્ઝેક્ટલી લાઇક માઇન. આ મારા જેવી જ દેખાય છે. એટલે કે મારી જે સૂટકેસ છે એના જેવી જ આ સૂટકેસ દેખાય છે, પણ આ સૂટકેસ મારી નથી. બટ પરંતુ આઈ કેન સી ઇઝન્ટ. પરંતુ હું જોઈ શકું છું કે આ મારી છે ને, અમારા જેવી જ દેખાય છે. સૂટકેસ છે એ મારી પાસે જે સૂટકેસ છે એવી જ છે, પણ આ સૂટકેસ મારી નથી. એવું એને મિસ્ટર ફ્રિંકે કીધું. આગળ વધીએ. ધ બ્રીફકેસ વોઝ લોક. એ કે મારી સૂટકેસ લોક હતી. એને ઇટ હેડ ઓનલી સમ મેગેઝિન્સ. જો આ વાક્ય જે બોલ્યું ને એને, પણ એને ઉતાવળમાં ચોર બોલી ગયો કે મારી સૂટકેસ તો લોક હતી અને એમાં થોડીક ચોપડીઓ હતી, સામયિકો હતી. આ યાદ રાખજો, આગળ આવશે, એનું કામ પડશે. આઈ વોઝ રીડિંગ ઓન ધ ટ્રેન. કે જે ચોપડીઓ હું ટ્રેનમાં વાંચતો હતો. આ એ ચોપડી છે કે જે હું ટ્રેનમાં શું કરતો હતો? વાંચતો હતો. એક મિનિટ. ધ ઓનર ઓફ ધીસ બ્રીફકેસ. આ બ્રીફકેસનો માલિક સ્ટુડન્ટ હેવ લેફ્ટ ઇટ ઓપન. એ પાછો ઓલાને સલાહ દે છે કે જેની એને આ ઉઠાવી લીધી હતી સૂટકેસ, એને સલાહ આપે છે કે આવી સૂટકેસનો જે માલિક છે, આ પૈસા ભરેલી સૂટકેસ જેની છે એના માલિકે પોતાની સૂટકેસને લેફ્ટ ઇટ ઓપન, ખુલ્લી ન રાખવી જોઈએ. વિથ ધીઝ મની ઇન ઇટ. જો એના અંદર આટલા બધા પૈસા હોય તો એ વ્યક્તિએ આને ખુલ્લી રાખવી જોઈએ નહીં. આવું ઇન્સ્પેક્ટરને ઓલા મિસ્ટર ફ્રિંકે કીધું. ઇફ હી ગોટ માઇન્ડ બાય મિસ્ટેક. જો એ ભૂલથી મારી સૂટકેસ લઈ ગયો હશે, હી ઇઝન્ટ ગોઈંગ ટુ બી અ વેરી હેપી અબાઉટ ઇટ. તો મને ખાતરી છે કે જરા પણ ખુશ નહીં થાય. વેરી હેપી અબાઉટ ઇટ એટલે કે એને જરા પણ ખુશ થશે નહીં. કારણ કે આના કહેવા મુજબ એની સૂટકેસમાં શું હતું તો કે એની સૂટકેસમાં માત્ર જેટલી ચોપડીઓ હતી, બીજું કાંઈ નહોતું. અને આ ભાઈની સૂટકેસમાં તો $20,000 હતા. એટલે કે તે ખુશ તો નહીં જ થઈ કે આ મને ખાતરી છે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. ઇન્સ્પેક્ટર એડસન કહે છે. હી વોન્ટ બી સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર કીધું કે ના, એને કે દુઃખી નહીં થવા દઉં, એ મને ખાતરી છે કે હું એને આ સૂટકેસ પહોંચાડી દઈશ. કે આઈ ઓલ્સો વન્ડર. ઇન્સ્પેક્ટરને શક ગયો કે મને શંકા થાય છે કે વાય, શા માટે, એનીવન એટલે કે કોઈ વ્યક્તિ વુડ ગીવ આપીને જાય અ બ્રીફકેસ એટલે સૂટકેસ ફોર અ સેફ કીપિંગ. સેફ કીપિંગનો મતલબ થાય સલામત રીતે રાખવા માટે ક્લોક રૂમમાં. એ સેફ કીપિંગમાં શા માટે જાય? સલામત રીતે ક્લોક રૂમમાં રાખવું. એન્ડ ઓનલી કપલ ઓફ મેગેઝિન. હવે તમારી પાસે ખાલી
કોઈ સૂટકેસ છે ને, સૂટકેસમાં ખાલી ચોપડીઓ છે, તો ચોપડીને વાળી સૂટકેસને તમે રાખવા માટે થોડાક પૈસા દઈને ક્લોક રૂમમાં શું કામ મૂકો? એના કરતાં તો ચોપડી છે તો ભેગી લઈ જાવી, શું વાંધો? હવે એમાં કોઈ કિંમતી વસ્તુ હોય અથવા તો કપડાનું વજનવાળી વધુ હોય તો આપણે એને મૂકી દઈએ. આ તો થોડીક વસ્તીમાં થોડીક ચોપડીઓ હતી, બીજું કાંઈ નહોતું, તો એને ક્લોક રૂમમાં રાખવાનો મતલબ શું? એ છે આ ઇન્સ્પેક્ટર એને પૂછ્યું. તો ઓલો મિસ્ટર ફ્રિંકે કીધું, ધેટ્સ ઇઝી ટુ એક્સપ્લેન. ધેટ્સ ઇઝી, તે સહેલું છે. એક્સપ્લેન એટલે સમજાવું, સેડ મિસ્ટર ફ્રિંક. મિસ્ટર ફ્રિંક હવે ખોટું બોલવાની આગળ વધે છે, કારણ કે એને ખોટું જ બોલવું પડે, હવે સીધું સાચું બોલાય એમ છે ને. એ આગળ વધે છે. આઈ કેમ ટુ ટાઉન. આઈ કેમ ટુ ટાઉન એટલે આ નગરમાં આવ્યો ધીસ મોર્નિંગ, આજે સવારે, જસ્ટ બિફોર નૂન, બપોર પહેલાં. હું આજે બપોર પહેલાં જ આ નગરમાં આવ્યો. વન ઓફ ધ વન ડે રાઉન્ડ ટ્રીપ. વન ડે રાઉન્ડ ટ્રીપનો મતલબ થાય એક દિવસીય મુસાફરી. એક્સટેન્શન એટલે કે સફર, યાત્રા, ટિકિટ સાથે. એક્સટેન્શન્સ ટિકિટ્સનો મતલબ છે અવર જવરની એક યાત્રાની ટિકિટ સાથે હું એક દિવસની મુસાફરીએ આવ્યો. આઈ વોઝ રીડિંગ, હું વાંચી રહ્યો હતો મેગેઝિન્સ એટલે કે સામયિકો, ચોપડીઓ, ઓન ધ ટ્રેન. અને હું કીધું મિસ્ટર ફ્રિંકે, જો કે હું આજે સવારે જ આ નગરમાં આવ્યો બપોર પહેલાં. હું કામ આવ્યો? તો કે વન ડે રાઉન્ડ ટ્રીપ, એક દિવસની યાત્રા માટે હું અહીંયા આવ્યો. અને એક દિવસની યાત્રા માટે એને અવર જવર એટલે કે આવક જાવકની વન ડે ટિકિટ લીધી, મતલબ કે આવવા માટેની અને જવા માટે એક જ સાથે ટિકિટ લઈ લઈએ. આપણે ક્યારેક ટોલના કામ નથી લેતા, બેયને લઈ લઈએ છીએ, તો એ જ પ્રમાણે આને પણ અહીંયા ટિકિટ લીધી કે આવવા માટેની અને જવા માટે એક જ જગ્યાએથી એક જ સાથે ટિકિટ લઈ લીધી, જેથી કરીને બીજી વખત લાઇનમાં ઊભું રહેવું ન પડે. અને ટ્રેનમાં જ્યારે એ મુસાફરી કરીને નગરમાં આવ્યો ત્યારે હી વોઝ રીડિંગ, તે જ વાંચી રહ્યો હતો ચોપડીઓ કે જે એના બેગમાં હતી. આઈ બોટ માય બ્રીફકેસ, હું મારી સૂટકેસને લાવ્યો હતો. બ્રોટ એટલે લાવ્યો હતો, મારી સૂટકેસ. શું કામ સૂટકેસ લાવ્યો? બિકોઝ, કારણ કે આઈ વોઝ હોપિંગ એટલે કે મને આશા હતી ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ, કે હું અહીંયા નગરમાં આવ્યો છું, શહેરમાં આવ્યો હતો, તો કેટલીક સેકન્ડ હેન્ડ મતલબ જૂની ચોપડીઓ હું ખરીદીને લઈ જાઉં. બટ આઈ ડીડન્ટ ગેટ ઇટ, પરંતુ મને બુક સ્ટોરમાં એ ન મળી. આઈ ડીડન્ટ ગેટ ઇટ મતલબ કે હું બુક સ્ટોર સુધી જઈ જ ન શક્યો. કામ એમ? કારણ કે આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ, મને એક મારો જૂનો મિત્ર મળી ગયો. હુ ઇન્વાઇટેડ, કે જેને મને આમંત્રણ આપ્યું ઓવર હિઝ હાઉસ, કે તેની ઘરે જવા માટે. મને એક મિત્ર મળી ગયો છે મારો જૂનો, કે જેને મને, હજી તો હું બુક સ્ટોર પાસે જતો હતો, સુધી જવાની તૈયારી કરતો, ત્યાં મને એક જૂનો મિત્ર મળી ગયો અને તેને મને કીધું કે તું નગરમાં આવ્યો છે, મારી ઘરે તારે આવવું જ પડશે. અને એ મને ઘરે લઈ ગયો. સો ધેટ્સ વેન યુ ચેકડ યોર બ્રીફકેસ. આવું ઇન્સ્પેક્ટરે કીધું. તો ત્યારે તમે તમારી બ્રીફકેસને ચેક કરી હતી? તો મિસ્ટર ફ્રિંકેસ, ધેટ્સ રાઇટ, કન્ટિન્યુ મિસ્ટર ફ્રિંક એટલે મિસ્ટર ફ્રિંકે બોલવાનું ચાલુ રાખ્યું. આઈ ડીડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી, કે મારે આ સૂટકેસને મારી સાથે લઈ જવી નહોતી. સો તેથી આઈ લેફ્ટ ઇટ હિયર, હું છોડી દીધી અહીંયા, એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ, અને મારા મિત્ર ભેગો હું જતો રહ્યો. ગોટ માય ટેક્સી ફેર એટલે ટેક્સીનું ફેર એટલે ભાડું, પેડ એટલે ચૂકવ્યું, બોથ વે બંને વખતે. હેડ અ ગ્રેટ ટાઈમ, અને ખરેખર બહુ મજા કરી. બંને વખતે ટેક્સીનું ભાડું ચૂક્યું, ત્યાં મજા કરી, અને હું પાછો સ્ટેશન આવી ગયો. લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટરે કટાક્ષ કરતા કીધું, નસીબદાર છો ને તમે, મજા કરી લીધી છે. નાવ હવે, વુડ યુ માઇન્ડ, તમને કંઈ વાંધો ન, વુડ યુ માઇન્ડ એટલે કંઈ વાંધો ન હોય તો એમ્પ્ટિંગ એટલે ખાલી કરો, આઉટ ઓફ યોર પોકેટ, તમારા ખીચામાં જે પણ કાંઈ હોય એ તમે ખાલી કરો, એન્ડ પ્લેસિંગ અને મૂકો ધેર કન્ટેન્ટ, ખીચાની અંદર જે પણ કાંઈ હોય, ઓન ધ ડેસ્ક એટલે કે ટેબલ પર. તમે તમારા પોકેટ એટલે ખીચાઓને ખાલી કરો, પ્લેસિંગ મૂકો ધેર કન્ટેન્ટ, એની અંદર હોય એ, ઓન ધ ડેસ્ક એટલે કે ટેબલ ઉપર. તો ઓલો જે મિસ્ટર
ફ્રિંક છે એ શું કે આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ, મને કંઈ વાંધો જ નથી. એટલો કોન્ફિડન્સ હતો પોતા ઉપર એને. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ, મારી પાસે એવું કંઈ નથી કે જે હું છુપાવી દઉં. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ, જેવા તમે વહેલા સંતોષ પામશો, ધ સુનર આઈ ગેટ ગોઈંગ, એટલો જ વહેલો આઈ ગેટ ગોઈંગ મતલબ હું જઈ શકીશ. આવું મિસ્ટર ફ્રિંકે ઇન્સ્પેક્ટરને કીધું. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફકેસ, પછી મારે આ બ્રીફકેસને લઈ જવાની બેક એટલે પાછી ટુ ધ ક્લોક રૂમ, કે હજી મારે આ સૂટકેસને પણ પાછી લઈ જવાની છે. એન્ડ સી, અને જોવાની છે, ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર, કે મારી સૂટકેસ હજી ત્યાં છે કે નહીં. મતલબ કે હજી એને એમ હતું કે પોલીસવાળા આ સૂટકેસ એને પોતાને લઈ જવા દેશે. મારે પણ હજી એ પણ જોવું છે કે મારી સૂટકેસ ત્યાં છે કે નહીં, અને આ સૂટકેસ મારે ત્યાં મૂકીને આવી છે. પણ જ્યારે એને ખીચા ખાલી કર્યા ત્યારે જે ઇન્સ્પેક્ટરને જે શંકા હતી એ હકીકતમાં બદલાઈ ગઈ. કારણ કે એને જે બોલેલા જે સ્ટેટમેન્ટ હતા, મતલબ કે એના જે વિગત હતી, નિવેદન હતા, એ અને એના ખીચામાંથી નીકળેલી બાબતો બહુ અલગ અલગ હતી. જુઓ શું છે. મિસ્ટર ફ્રેન્ક સ્ટેટમેન્ટ, એના જે સ્ટેટમેન્ટ હતા એ નિવેદન, એન્ડ ધ કન્ટેન અને વસ્તુઓ ઇન હિઝ પોકેટ, એના ખીચામાંથી વર ઇનફ, પૂરતું હતું ટેલ કહેવા માટે એન્ડરસનને વેધર ઓર નોટ સસ્પેક્ટ વોઝ ટેલિંગ ટ્રુથ. વેધર ઓર નોટ, કે આ જે શંકાસ્પદ વ્યક્તિ છે એ ખરેખર સાચું બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે એ કહેવા માટે પૂરતું હતું. કારણ કે એના ખીચામાંથી જે વસ્તુ નીકળી એ અને એને જે કહાની કીધી એ એકબીજાની યારે મેચ થતી નથી. હવે બાળકો, હજી તમને જો કોઈ શંકા હોય તો આપણા માટે કીધું છે અહીંયા. ઇફ યુ હેવન બીન એબલ ટુ ડિસાઇડ, હજી તમે જો નક્કી ન કર્યું હોય એટલે હજી સુધી, લુક એટ ધ ક્લુ, આ તમે ક્લુ એટલે નિશાનીઓને જુઓ, પુરાવાઓને જુઓ. સમ પોઇન્ટર્સ, કેટલીક નિશાનીઓ છે, ટુ ધ ક્લુ ધેટ હેલ્પ ધ ઇન્સ્પેક્ટર મેક હિઝ માઇન્ડ. મેકઅપ હિઝ માઇન્ડ એટલે પોતાના મનને નક્કી કરવા માટે, નિર્ણય લેવા માટે એ જરૂરી છે. એટલે આ પુરાવા યોગ્ય છે, જો ક્લુ આપ્યા છે. પહેલાં મિસ્ટર ફ્રિંક એમ બોલ્યું હતું કે માય બ્રીફકેસ વોઝ લોક, કે મારી સૂટકેસ છે એ તો લોક હતી. હવે તમે સીધી વાત છે, તમે તમારી સૂટકેસને લોક કરી હોય તો તમારી પાસે ચાવી હોવી જોઈએ ને. પણ લેખકના ખીચામાંથી આટલી વસ્તુ મળે છે કે એમાં એક દાંતીઓ છે, ચાકુ છે, થોડાક પૈસા છે, બોલપેન છે અને ડાયરી છે. આના સિવાય લેખકના ખીચામાંથી કાંઈ ન મળ્યું. તો હવે એને કેમ કીધું હતું કે મારી પાસે તો મારી સૂટકેસ છે તો લોક કરેલી હતી, તાળું મારેલી હતી, એની ચાવી આમાં નથી. એટલે અહીંયા પકડાઈ ગયો. પછી બીજું એને શું કીધું, આઈ ગોટ ટુ ટાઉન, નગરમાં આવ્યો તો ધીસ મોર્નિંગ, આ સવારે જસ્ટ બિફોર નૂન, બપોર પહેલાં, વન ઓફ ધોસ વન ડે રાઉન્ડ ટ્રીપ એક્સકર્શન ટિકિટ્સ, આવક જાવકની ટિકિટ સાથે હું આ નગરમાં સવારે એટલે કે બપોર પહેલાં જ આવ્યો. તો સીધી વાત છે, આવર જાવરની ટિકિટ હોય તો આવવા માટેની ટિકિટ તો એને અહીંયા દઈ દીધી હોય, બરાબર છે. તો પાછા જવા માટેની ટિકિટનો ખટકો એની પાસે હોવો જોઈએ ને, એના ખીચામાંથી ન નીકળો, એટલે આમાં એ પકડાઈ ગયો. ત્રીજું, આઈ વોઝ હોપિંગ, મને આશા હતી ટુ ફાઇન્ડ એટલે મળશે સમ સેકન્ડ હેન્ડ બુક્સ. મતલબ માની લ્યો કે તમે કોઈ જગ્યાએ જવાના હોય, ત્યાં તમારે જૂની ચોપડીઓ ખરીદવી હોય તો તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ ને. પણ આના ખીચામાંથી પૈસા ન નીકળે, આના ખીચામાંથી ચિલ્લર નીકળે. ઇનફ કેશ ફોર બાઇંગ બુક્સ, પૂરતા પૈસા એની પાસે ન નીકળ્યા. કંઈ આટલા ચિલ્લરની અંદર કાંઈ ખરીદી તો ન શકાય બુક. એટલા માટે જે બોલ્યો હતો એ બધું ખોટું બોલ્યો હતો અને એને કારણે એની ઉપર આરોપ મૂકવામાં આવ્યો. અને હવે જો એ કઈ રીતે પછી શું થયું એ, એટલે આ તમને નિશાનીઓ દઈ દીધી કઈ રીતે એના ક્લ્યુ હતા એ. ઇનફ કેસ આવી ગયું. મિસ્ટર ફ્રિંક વોઝ અરેસ્ટેડ, મિસ્ટર ફ્રિંકને અરેસ્ટ કરવામાં આવ્યો. એને ચાર્જ, એની પર આરોપ મૂકવામાં આવ્યો કે આ ભાઈ છે એ ખોટું બોલી રહ્યા છે. ઇટ વોઝ ઇઝી, આ સહેલું હતું. ટુ ફાઇન્ડ ધ ઓનર ઓફ ધ બ્રીફકેસ, આ સૂટકેસના માલિકને ગોતવું બહુ સહેલું હતું. ઇટ ટર્ન આઉટ, એ સૂટકેસનો માલિક મળ્યો.
અને પછી ખબર પડી. ઇટ ટર્ન આઉટ એટલે જાણવા મળ્યું ધેટ કે હી હેડ પુટ હિઝ બ્રીફકેસ, એ સુટકેસના માલિકે પોતાની સુટકેસ મૂકી ડાઉન એટલે નીચે વાઇલ બાઇંગ અ ન્યૂઝપેપર. ખાલી ન્યૂઝપેપર લેવા માટે જ્યારે એને સુટકેસની નીચે મૂકી જસ્ટ ઇન અ વિંક. જસ્ટ ઇન અ વિંકનો મતલબ આંખના પલકારામાં. હજી તો એ ચોપડી લેવા માટે, છાપું લેવા માટે હું મૂકીને ખીચામાં પૈસા કાઢીને દેવાના હતા, એટલી જ આંખના પલકારામાં ઇટ હેડ ડિસએપિયર, એ અદૃશ્ય થઈ ગઈ. હવે ચોર લૂંટારા જે હોય ને, ખાસ કરીને જે બધા લોકોની વચ્ચે જે રહેલા હોય, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ત્યાંના જે ચોર હોય એ આપણી ફેરી પણ આપણી જો નજર આમ બદલાય એ દરમિયાન તો એ પોતાનું કામ કરીને જતા રહ્યા. એટલે અહીંયા લખ્યું છે જસ્ટ ઇન અ પિંક, એટલે કે આંખના પલકારામાં હી હેડ ડિસએપિયર, એને મારી સુટકેસને અદૃશ્ય કરી નાખી અને પોતે પણ અદૃશ્ય થઈ ગયા હતા. બેગ પીકર એટલે કે આ બેગ ઉપાડનાર, કુકડ અપ એટલે બનાવી કાઢી. આ વેરી ગુડ સ્ટોરી, ખૂબ જ સારી એવી વાર્તા. બટ પરંતુ હી ફરગેટ, તે ભૂલી ગયો મેચ થિંગ્સ, વસ્તુઓને મેચ કરતા. જો એને પહેલાં ખીચામાં જે વસ્તુ હોય એ પ્રમાણે એને કહાની બનાવી હોત તો કદાચ એ બચી જાત, પણ એવું એ ઉતાવળમાં ને મૂંઝાઈ ગયો હતો એટલે એ કરી ન શક્યો નર્વસનેસને કારણે, અને એ હલવાઈ ગયો. ઇન ધ બેગ વિથ ધ થિંગ્સ ઇન હિઝ પોકેટ, જો એને બેગમાં અને એની પોકેટમાં જે વસ્તુ હોય એ બેને મેચ કરી હોત તો એની કદાચ કંઈક બીજી કહાની હોય. તો બસ આટલું જ હતું.